ઘરમાંય માણસ કાંઈક તો માન રાખે. 10-15 મિનિટ થઈ જાય ને ઘરવાળી પાસે પાણી કે દૂધ કે ચા કે કાંઈ માગ્યું હોય, ન આવ્યું હોય તોય રમરમાવટ થાય. હે ઘડિયાળમાં જોજે આંખ્યું છે કડા, હે જોવો જ નહીં. અમારે ખાવું પીવું હોય ત્યારે બધા પર મરી જાય છે. અમારે અહીંયા બસ ઘરમાં કૂતરા જેટલું માન નહીં. એમ સમજી રાખજો, અમારા પૈસા ઉપર તમે લેર કરો છો. હા, એ તો હું ડાયો કે તને રાખી, નહીં તે ભળતી બસમાં મોકલી દીધી હોત તો અરે ધમાલ થઈ જાય. એમ કહેવાની વાત એ છે. અને તમને જ્યારે ક્યાંય એવું ના લાગતું હોય તો તમે આવીને કાંડા મળીને કે સ્વામી તમારે તો બોલવું જ પડે ને, તમારે તો આવવું જ પડે ને, તમારે તો દર્શન દેવા જ પડે ને, તમારે વાતો કરવી જ પડે ને, તમે ન હો તો અમારું શું? એટલે તમે વ્યાજ આવતી અમારું શું એ તું કઈ વિચારતા જ નથી. ત્યારે વિચાર આવવો છે ને કે આપણે વ્યાજ ગયા એને મૂકી દીધા, આપણે કરીને એને પકડી રાખ્યા હતા, પછી આપણને જયારે ઓલું પતી ગયું ત્યારે આપણે તો ઉલાળ્યો કરીને જતા રહ્યા હતા. એનું શું? એ તો કોઈ પૂછવા નથી આવતું. અકસ્માત થાય છે એમ નહીં, જીવીએ છીએ એ જ મોટો અકસ્માત છે. એ જ મોટો અકસ્માત કે અહીંથી આટલી બધામાંથી ગમે ત્યાંથી ગમે તે નીકળે. અરે કાંઈ ન હોય ને આપણે હાલ્યા જાય તો ઉપરથી કોઈ કચરાનો ટોપલો નાખે, એમાં એટોડા હોય કાંઈ નહીં, આપણું તો ગોલું પાકી જાય ને. આ તો લોકશાહી ભારત દેશ મહાન, ગમે ત્યાંથી 5મે માળે જ નાખે લ્યો. અરે ન કરે નારાયણ, કોકને છોકરું વધારાનું હોય તો એ ઉપરથી ફેંકી દેતા હોય. ફેંકી જ દે છે નથી, એને તો નાખી જ દેવું હતું, ઓલું તો જાય પણ જેના ઉપર પડે એને લેતું જાય. 5-7 કિલોનું આવે, રેવાય દે 7મે માળેથી. કાંઈ વાહન વાળો રહી જાય, ટ્રાફિક કંટ્રોલ વાળો મરી જાય, એવી આપણી દશા. નીકળ્યો ઓલો પલ્સર જેવી ગાડી લઈને નીકળ્યો એટલે પોલીસ કે પેલા લાયસન્સ આખો રે અને બ્રેક કઈ નથી, લાયસન્સ ની કરે, બ્રેક કઈ નથી, ભયો જા તું. તોય આમાં મારે લાકડી કરતો રહ્યો તો વચમાં ગાલી દીધું, ઓલો ઘોડો થઈ ગયો. તોય ઓલો કાટલો પકડે, લાયસન્સ લાય. આ ગૌભા ડ્રાઈવરે એવી રીતે બસ ચલાવી છે, એમાં જે બેઠો એને નાભીમાંથી ભજન કરાયું છે. એટલે એને સન્માન મળે છે. બેઠો એ કોઈ ઊંઘી નથી શક્યો. કાળી રાત હોય તો હે હરિ ઘનશ્યામ, જય સ્વામિનારાયણ, હે રામ, હે ઘનશ્યામ. આંખમાં આહુડ આવી જતા. તમે મંત્ર લેખન કરાવ્યા છે? કોઈને આંખમાં આંસુ આવ્યા? અને આમ નાભીમાંથી પોકાર નીકળ્યો હે હરિ, તો કે ના, એવું ને આ ગૌભાઈ કરાવ્યું છે. માનસિક પીડામાં પહેલી એ વાત છે અશાંતિ. કાંઈ પણ વિપરીત પરિસ્થિતિ થાય તો અશાંતિ થાય. તો ઘણાના એવા અનુભવ હશે કે અશાંતિ હોય ત્યારે જો બેસી જાય, ભગવાનનું નામ જપવા માંડે તો ધીમે ધીમે 5-10 મિનિટમાં જપ કરતા કરતા પરમ શાંતિ થઈ જાય. ઘણાનો એવો અનુભવ હશે. ગામ નામ ઠામ નહીં કહું, પણ એક હરિભગત તો નહોતા, પણ સર્વધર્મ પ્રેમી માણસ. આપણી સાથે કાંઈક થોડી ઓળખાણ તો વ્યવહારિક કૌટુંબિક બધી સમસ્યાઓ હોય ને થોડા વખત પહેલાં એમણે ફોન કર્યો, આવું બધું છે ને હેરાન થઈ ગયો ને આમ ને તેમ. એ કીધું તમારી શ્રદ્ધા છે જે હોય તો ભજન કરો. એટલે કે હનુમાનજીને યાદ કરું. મેં કીધું હનુમાન ચાલીસા કરો અને સાથે સ્વામિનારાયણ માળા કરો, જેટલી થાય એટલી. હા, એ વાત સાચી હો, પણ કાંઈ જીવ એમ કરે? દુઃખ તો બધાને છે, પણ ભજન કોણ કરે? સૌને મટાડી દેવું છે, પણ ભજન કરવા કોઈ બેસે છે? અને બેસે છે તો ભજન કરે તો દુઃખ જાય, દૂર થાય. ઠંડી લાગતી હોય અને તાપવા ન બેસે તો ક્યાંથી ઠંડી ઉડે?
દુઃખની રાડ્યો પાડે છે, પણ કોઈ ભજન કરવા બેસતું નથી. ભજન કરવું જોઈએ. એ એક ને બે જેવી વાત છે. એટલે પેલા ભાઈને આપણે તો કીધું, પણ કરવું તો એને પડે ને, થોડુંક કરવું તો પડે. થોડું ઘણું કરે ને પછી ચિંતાઓ જ કરી રાખે. એમાં પછી એનો ફોન આવ્યો. મને કે સ્વામી આજે તો આવું થયું. શું થયું? મેં કીધું રાત્રે 2 વાગે લબક જબક ઊંઘ આવી ને પછી તો ઊંઘ ઉડી ગઈ, તો ઊંઘ આવે જ નહીં. ચિંતાઓ ચિંતાઓ ચિંતાઓના જાળા, અને મન મૂંઝાય ને આમ થાય ને તેમ થાય. પછી મને એમ થયું કે સ્વામીએ કીધું છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, તે હું તો પછી બેસી ગયો. કે એ માંડ્યો પછી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાતને 2 વાગે કરવા. મજા તો બહુ આવી. એમ કરતાં કરતાં થોડી ઊંઘ આવી ગઈ. સવારે પાછું ઉઠી ગયો. પછી મને એમ થયું કે થોડુંક સારું તો લાગ્યું, ભજન થયું. તે હાલને સ્વામીએ કીધું છે તો સ્વામિનારાયણ મંદિરે દર્શને જાઉં. તે હાલીને કે સ્વામી હું તો દર્શને ઉપડ્યો. થોડું છેટું થાય પણ પહોંચી ગયો. ત્યાં જઈને પછી લાંબો થઈને પડી ગયો ઠાકોરજી પાસે. હાલીને થાક્યો તો તે હું તો પડ્યો રહ્યો, મને હાલ ઉઠાય નહીં. પણ એમાં મને એવો અનુભવ થયો કે મારે માથે અને પીઠ ઉપર કોઈ હાથ ફેરવતું હતું. કે થાક બહુ લાગ્યો છે, સારું નથી. એમ આમ એવો મજાનો હાથ ફરતો હતો. હાથ ફરતો બંધ થયો ને પછી હું જાગ્યો. મારું બહુ સરસ હળવાશ થઈ ગઈ. પછી મને થયું કે આ ભજનમાં કાંઈક છે તો ખરું. એટલે પછી સ્વામી હું તો મંડી જ પડ્યો. સારું મંડી પડો, બીજું શું. પછી 8-10 દિવસ થયા ને ત્યાં પાછો ફોન આવ્યો. એટલા બધા ખુશ. મને કે સ્વામી શું થયું? ભગવાન સ્વામિનારાયણે એવી દયા કરી. મારા કુટુંબના ને વ્યવહારના ને પૈસાના ને અટવાયેલા ને એટલા બધા પ્રશ્નો હતા કે કોઈ રીતે મનાય કે કાંઈ રીતે હળ હુજતી નહોતી. એ સામેથી કે બધા પ્રશ્નો ઉકલી ગયા. સામેથી આવ્યા ને કે લ્યો શિયાળો છે તો અડદિયા ખાશો? ખાઈએ, કેમ ન ખાય? તો 1 કિલો અડદિયો મને આપ્યો, એક એને ઘરમાં રાખ્યો. અને પછી કે તમે આવજો ને બેસજો ને આ તમારું ને આટલું આ ને આપણું આ. એ બધા જ પ્રશ્નો હળવા થઈ ગયા છે અને મને કોઈ ચિંતા નથી. બહુ સારું થઈ ગયું. પણ એને આજે 1.5 મહિનો થયો, પછી ફોન નથી આવ્યો. જીવને કામ થઈ જાય ને પછી કોઈની ગરજ રહેતી નથી. કામ પત્યા પછી ભગવાન અને ભગવાનના ભક્તો સાધુને ભૂલે નહીં તો ખરું કહેવાય. પણ પછી પાછા એ માયામાં બધા અટવાઈ જાય છે. પછી કોઈ સાંભળતો નથી. વળી પાછું દુઃખ આવે તે વળી પાછા સાંભળે, એવું છે. પણ પછી તો બધું ડિસ્કાઉન્ટમાં વાત થાય ને પછી ઠાકોરજી ડિસ્કાઉન્ટ કરી નાખે ને બધું. એટલે ચેતવાની જરૂર છે. પણ મૂળ વાત અશાંતિ કાઢી નાખે. ભગવાનનું ભજન ખરા દિલથી ભાવથી થાય તો કાંઈ. આપણે અહીંયા સભામાં કદાચ નાનજીભાઈ હળિયલ નાનજીભાઈ બેઠા હશે તો હવે અમદાવાદમાં આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી અમદાવાદના જ નાનકડી કાંઈક એક નોકરી મળી, પછી ટૂંકો પગાર. પણ હવે એના ઘરવાળાને બધા હોય તે અહીંયા લઈ આવી અમદાવાદમાં. એ લઈને અહીંયા લેવા ગયા અને આવ્યા. એમાં થોડા દિવસ જાય એમાં કોણ શેઠનો મગજ શું ફર્યો. આ નોકરી ઉપર તો પરિવાર લેવા ગયા હતા. એ લઈને આવ્યા તો એટલે નોકરીમાં છૂટા કરી દીધા. હવે શું કરવું? અમદાવાદમાં કરવું શું? અને બૈરાને કેવું શું કે અમે તમને મોટે ઉપાડે લાવ્યા, પણ હવે આનું કરવું શું? કાંઈ બોલાય નહીં. અને શેઠે તો ધક્કો મારી દીધો. એવા મૂંઝાઈ ગયા, અશાંતિ આવી ને. પણ ડાપણનું કામ
સીધા અહીંયા સાધુ આશ્રમ જૂનો હતો ને ત્યારે આપણે મેમનગર ગુરુકુળમાં, બસ ત્યાં આવીને બસ માળા કરવા બેસી ગયા. જે કરવું એ આણે કરવાનું છે, હું કોને કહેવા જાઉં? માળા કરવા બેસી જ ગયા. બસ એ સૂઝવું જોઈએ એમ. આપણે તો પછી ઓલાને ફોન કરીને એમાં તકલીફ થતી છે એવું લાગે છે. આ તો કે મારે કાંઈ કરવું નથી, આને બીજું સૂજે એમ હતું ને, બીજું કોઈ ઓળખતું નહોતું. એટલે આ સિવાય આપણે જોઈએ પેલા કીધું હતું ને, બધા રસ્તા બંધ થઈ જાય પછી આ રસ્તો આપણને, પણ એને સૂઝવું જોઈએ એમ. નહીંતર આપણે ટોલ ટપામાં વાત કાઢી નાખીએ, બીજાને અગર આપણે દુઃખ કથવામાં વાત કાઢી નાખીએ, સમય કાઢી નાખીએ, એમ આપણો સમય નીકળી જાય, પણ કરવાનું થાય નહીં. આને બધું મૂકીને માળા કરવા બેસી જ ગયા. એ સમય ધીમે ધીમે સર પધાર સદાર અમર એ હાલતો ગયો. હવે ક્યાંય બન્યું એવું, ચિંતા તો થાય ને, સામો બેઠો છે આમને ગોયા જેવો, ભલે આડો કાચ હોય પણ જોઈએ તો રાખે ને આમ. તો એની પાડોશમાં જે ભાઈ રહેતા હતા ને, એને ખ્યાલ આવ્યો કે ભાઈ નાનજીભાઈને તો ઓલા નોકરીમાં કાઢી નાખ્યા છે, એમના માણસને મોકલ્યો, જાઓ ને ગોતી આવો ને, ગમે ત્યાંથી એને ગોતી આવો, આપણે રાખી લઈએ. તે ઓલો પૂછતો અહીંયા આવ્યો, આવીને કે ભાઈ નાનજીભાઈ તમે અહીં બેઠા છો? આપણે હા એ બોલાવે છે, એ કે અમારા માણસની જરૂર છે, તમે આવી જાઓ. હાલો ને, આ તૈયાર જ છું કઈ. અને ગોઠવાઈ ગયા. આજે સારામાં સારી રીતે પગારને ધોરણે બધી રીતે સુખી છે. પછી આપણે ઘનશ્યામભાઈ અહીં બેઠા છે, તો ના દીકરી મેડિકલમાં એડમિશન જામનગર લેવું, મમ્મી પપ્પા ને દીકરી બધા ત્યાં ગયા. હવે એને વેઇટિંગમાં બેઠા હોય, પણ ઓલા બધા ત્યાં એનાઉન્સને નોટિસ બોર્ડ ઉપર એમને સીધું આમ ડિસ્પ્લે થયા રાખતું હોય કે આ ફૂલ છે, આ વિભાગ ફૂલ છે, આ ફૂલ છે. હવે અહીંયા તો ધબકારા વધતા જાય ને, બધું ફૂલ થઈ જાય તો હવે કેવી રીતે ગોઠવાય? એમનો વારો આવ્યો ને અંદર ગયા ત્યારે ગાયનેકોલોજીસ્ટની એક જ જગ્યા ખાલી એ એમની દીકરીને આપી. પણ એ દરમિયાન આને જ્યારે એવું થયું ત્યારે બસ માળા જ મીંડા કરવા, વેઇટિંગમાં બેઠા શું કર્યું? બસ સ્વામિનારાયણ. એ માળા એવી પોગી ગઈ ને એક જગ્યાએ રાખી દીધી, તે ગોઠવાઈ ગયા. એ વાત તો ઠીક છે. પછી એનું ભણતર ચાલુ થયું, MDનું છેલ્લું વર્ષ, અને એમાં પેશન્ટનો ઈલાજ કરવાનો, ઓપરેશન કરવાનું ને બધું જે હશે એ થોડો અંદર ઘણાને કોઈ ઈર્ષા ભાવ હોય, કોઈને આંટી પડી હોય, આવું હોય તેવું હોય, એટલે નડવાના તો માણસના સ્વભાવ છે. તો એમાં એક કેસ એટલો બધો ક્રિટિકલ અને કોમ્પ્લિકેટેડ, જટિલ, કે જે લગભગ ઓપરેશન નિષ્ફળ જાય. હવે એ ઓપરેશન આ દીકરીને સોંપ્યું કે જે ફેલ જ જાય. હવે એ મુસ્લિમ મહિલા બાઈ, રોગ એવો થયેલો કે જે સફળ થાય નહીં ઓપરેશન, અને એ નિષ્ફળ જાય, પરિણામે આના રિઝલ્ટ ઉપર અસર પડે અને એને ઘણું બધું સહન કરવું પડે. આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરે. પણ હવે એવું આપ્યું જ સામેથી, એવું ગોઠવી. એટલે દીકરી મૂંઝાઈ ગઈ કે હવે શું કરવું? એટલે એ તો રડવા માંડી. કેરિયરનો પ્રશ્ન છે ને આ તો. એટલે ઘરે આવી પપ્પાને બધા ફોન કર્યો કે પછી હું તો મારી પાછળ ઘણા વખતે આ બધા પડી ગયા છે ને મને ખૂબ હેરાન કરે છે ને પરેશાન કરે છે ને અત્યારે પણ મને આવું આપ્યું છે ને આમાં તો આવા જ રિઝલ્ટ આવે ને પછી હવે મારે કાંઈ ઓપરેશન કરવા જેવું નથી, કાલે ઓપરેશનમાં જવાનું હતું, મારે ભણવું જ નથી, મૂકી દેવું છે. એટલી બધી ડિપ્રેશનમાં આવી ગઈ. થઈ જાય એ તો જે ભણતા હોય ને ખબર હોય. એટલે એમણે કીધું ઘનશ્યામભાઈ કે એવું ન હોય, તારી મમ્મી હમણાં ત્યાં આવે છે, અહીંથી સવારે તને મળી જશે જામનગર, ધીરજથી આરામ કરો, ભજન કરો. રાત્રે એના મમ્મી નીકળી ગયા, સવારે પહોંચી ગયા, મળ્યા, આશ્વાસન આપ્યું હશે. એના મેડિકલ કોલેજે મૂકવા ગયા. પછી એને કીધું તું જા, હું જાઉં છું આપણે સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજની સામે બેસીને માળા કરું છું. મહારાજ છે ને, પછી એ બેસી જ ગયા ઘનશ્યામ મહારાજ પાસે માળા કરવા એના મમ્મી. અને અમે પેશન્ટને 7:30 વાગે અંદર લીધા, ઓપરેશનનું બધું શરૂ કર્યું. ઓપરેશન કંઈક 2 કલાક જેવું ચાલ્યું છે. એકદમ સક્સેસ ઓપરેશન, સફળ ઓપરેશન થઈ ગયું.
એકદમ બહાર આવ્યા. વિરોધીઓએ પણ વધાવી કે ભાઈ તે દીકરી આમાં તે પાર ઉતરાય જ નહીં. એના મમ્મી આવીને જાય મેળા પણ પેલા હરખના આંસુ આવી ગયા. એ કે તમે ભજન કર્યું ને બા, મારી પાસે કોઈક ઊભું હતું અને એ મને સતત દોરવણી આપતું હતું તું આમ કર એટલે ઓપરેશન સફળ થયું, બાકી બીજું કોઈ રીતે સફળ થાય એમ હતું નહીં. પરખાતો નહોતો પણ કોઈ મારી પાસે હતું કે જે મને દોરવણી આપતું હતું. ત્યારે આપણને વિચાર આવે કે જો માળા કરે ને ભજન કરે ને પુકાર કરે તો ભગવાન સ્વામિનારાયણ ઓપરેશન કરાવવા આવે છે એમ. એટલે માનસિક અશાંતિ દૂર કરે ભજન કરે તો. બીજી માનસિક જે પીડા છે એ ભય છે. અને ભય હરે ભગવાનનું નામ સ્મરણ. ગાંધીજી નાના હતા, ખૂબ અંધારાથી ડરતા હતા. તમને ખબર છે? ખબર છે ને? તો એને આત્મકથામાં બધું લખ્યું છે ને. બાળપણમાં એ અંધારાથી બહુ જ ડરતા હતા. પછી એમની રંભા નામની દાસીને કહ્યું કે નોકરાણી હતા, એને કહ્યું કે રંભા મને અંધારામાં બીક બહુ લાગે છે. એ રંભા એની ગુરુ લ્યો. એમણે કીધું અરે મોહનદાસ, અંધારામાં બીક લાગતી હોય ને આપણને ક્યાંય પણ બીક લાગતી હોય, આપણે રામ નામનો જપ કરો, રામ 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 કરું, ભય બધો ભાગી જાય, ભગવાન આપણી રક્ષા કરે. એમ નાનું કુમળું માનસ અને રામ રામ કરીએ તો ભય ભાગી જાય. અને એ બીજ રોપ્યા અને એનો ભય ભાગ્યો. જુઓ માનસિક ભય. બ્રિટિશ સરકારના લશ્કરોના તોપના ગોળા સામે પણ એ માણસ ડગ્યો નહીં. એવો નિર્ભય પુરુષ થયા. જે અંધારામાં બીતો હતો એને બ્રિટિશ સરકારની તોપને બંદૂકો લશ્કર ડરાવી ના શક્યું. એની સામે છાતીએ ગોળમેજી પરિષદમાં સંકોચ જેવો ભય નહીં. ટૂંકી પોતળીને ફકીર જેવો વેશ થઈને ગોળમેજી પરિષદમાં લંડનમાં બેસે એની સામે. ઓલો આખી આલમનો બાદશાહ હોય બેસે, કોઈ જાતનો ભય નહીં. સાબરમતી આશ્રમ એમણે સ્થાપ્યો તો એક બાજુ સ્મશાન દુધેશ્વરનો ઘાટનું અને એક બાજુ સાબરમતી જેલ, વચમાં આશ્રમ. એકે સારું ઠેકાણું કરું. એક બાજુ જેલ ને એક બાજુ દુધેશ્વર અગ્નિ સંસ્કારનો ઘાટ, વચ્ચે સાબરમતી આશ્રમ ગાંધીજીએ સ્થાપ્યો. ત્યાં રહ્યા. કોઈએ કીધું બાપુ આ ઠેકાણું, આ બાજુ સ્મશાન ને આ બાજુ જેલ, વચમાં તમે લીધું તો કે આ સમજીને રાખ્યું છે. આઝાદીની લડતમાં જેને ચાલવું હોય, લડવું હોય, એને બે માટે તૈયારી રાખવી જોઈએ, એટલા માટે આ નાખ્યું. એ ડોસાની સૂઝ જુઓ. એ કે જેલમાં જવાની તૈયારી હોવી જોઈએ, છેવટે મરવાની પણ તૈયારી હોય, એટલે બે બાજુની વચમાં આશ્રમ નાખ્યો છે. કેવો નિર્ભય પુરુષ થયો. મારે તો એ વાત કરવાની છે કે રામ નામ જપતા જપતા એ કેટલો નિર્ભય થયા. ભગવાનનું નામ જપે એટલે મનસમાંથી ભય ભાગી જાય છે. એના પ્રમાણો છે. આપણે ત્રિકમ બાબા ધરમપુરના આપણે એન્જિનિયર, ગુરુકુળના ભૂતપૂર્વ રાજકોટથી માંડીને વિદ્યાર્થી, સરકારી એન્જિનિયર, પણ એક ખોટો પૈસો જિંદગીમાં ક્યાંય લીધો નહીં. નેક પ્રામાણિક ધંધો, સરકારી નોકરી, નહીંતર ઘણું થાય એમાં આડાવડું તમે જાણો છો. ઘણીવાર તો પણ એવા અલગારી, ઘણીવાર પટાવાળો હારા લુગડા પહેરીને આવ્યો હોય એની ઓફિસમાં, તો કોઈને પટાવાળો ઓફિસર લાગે અને આ ઓફિસર હોય હકીકત. એવા અલગારી, કપડાની પેલી કાંઈ પડી નહીં. પણ એવડા મોટા ઓફિસર છતાંય આપણે વર્ષો સુધી અમદાવાદ ગુરુકુળ થયું ત્યારે આ બાજુ આવ્યા. પેલા હતું ત્યાં પણ નાના નાના છોકરાઓના જાજરું સાફ કરે, મૂતરડીઓ સાફ કરે, સવારમાં વહેલા ઉઠી શાકભાજી રેકડી લઈને જવાનું, મજૂર કામ કરે, એનાથી ને હલકું કામ એ કરતા. ગટરો સાફ કરે, મૂતરડીના ખાળિયા સાફ કરે, જાજરું સાફ કરે. અને એ 700-800 છોકરાના જાજરું એ જૂના જમાનાના તમે જોયા હતા ને, એ બધા એ સાફ કરતા. સુખેથી રહી શકે એવા માણસો આવી નાની સેવા કરી છે વર્ષો સુધી. અને હજી તમારે એન્જિનિયરિંગનું કામ અહીંયા છારોડી, મેમનગર એ કરે જ છે.
એટલી સેવા એની. જો આટલી સેવા કરનારા તો પુરુષો બહુ ઓછા મળે. આખી જિંદગી ખર્ચી નાખવી, નિવૃત્ત થઈ નહીં, ઘરે જવું નહીં, જવું હોય તો ગયા માત્ર જવું, અને ચંદનનું લાકડું જેમ ઘસાઈ જાય એમ સેવા જ કરવી, સેવા જ કરવી, ભજન કરવું, કીર્તન કરવું. પાછા રોજ 108 કીર્તન બોલવાના, પાછા રોજ 108 રોજ કીર્તન બોલવાના, મંત્ર લેખન કરવાના, ભજન કરવાના, સેવા કરવા. પછી કોઈ જમવામાં ડિમાન્ડ નહીં, આટલી સેવા કરતો એને હથેળીમાં સાચવવો પડે. ચા કોફી દૂધ એનું કોઈ વ્યસન નહીં, કાંઈ જોઈએ નહીં. ધડો લેવાની જરૂર છો તમે તો 2 દી હરખી સેવા કરી હોય ને તો તમને પાણી ન પૂછાય, પેલું ન પૂછાય. જોકે એવા નથી, પણ કહી દેવું સારું ને. એ બધી સન્માનની ભૂખ છે ને વેવાય વેલામાં રાખવી. તો મને એક જણો કે ન્યા કાંઈ સરભરા થતી નથી એટલે કાંઈ રાખી. એ કોઈ ભાવ નથી પૂછતા. હવે કીધું ભાવ નથી પૂછતા તો એ એમનું પડ્યા રહેવું સારું, પણ અહીંયા ભાવ પૂછવાની વાત જ ના કરવી. અહીંયા અત્યારે તમે જેટલો ભાવ નહીં પૂછાવાનું કરો એટલો ઉપર ભાવ પૂછાશે. પણ આટલું હોવા છતાં, આટલી ઉંમર થઈ ગઈ હોય છતાં નાનામાં નાનો સાધુ ગગલાવે, ગમે એમ કરે, ખીજાઈ જાય, ગમે તેમ કરે. કોઈનો હારે રહેવાનો મહિમા રાખવો, કોઈનો એટલો એવો અભાવ ન આવે. નાનામાં નાના હોય ને ગમે તેમ કિયત હોય, જરા એને મોગરો મરડાય નહીં, મોગરો મરડાય નહીં, નાકનું ટીચકું મરડાય નહીં. ગજબ છે ને. શરીર આખું ઘસી નાખ્યું હોય ને આટલી સેવા કરી હોય છતાં એને ગમે તેમ કયો ખાવા આપો ન આપો. કાલે ઊભા હતા ત્યાં કોઈ કીધું છે કે હમણાં તમને દૂધ આપું છું, તો એ તો ઊભા રહ્યા, દૂધ દેવાળો ભૂલી ગયો. તો એ તો ઊભા છે, તો એમ નથી કે લ્યો સે અહીં કોઈ ભાવ પૂછે છે, દૂધનું કહીને વ્યાઈ ગયા, અડધો કલાકથી ઊભો છો, આવું હોય હું અમારે અહીં પડ્યું છે. એવું નહીં. મેં કહ્યું કેમ ઊભા છો? તો દૂધનું કીધું છે હમણાં આપશે. મેં કીધું કોને કીધું છે? ઓલાને કીધું છે. એ તો બીજું કામમાં જ લાગી ગયા છે. મેં કીધું ભૂલી ગયા છે, ભૂલી ગયા છે, કંઈ વાંધો, ઊભો છે. કેવું કહેવાય? આ આડંબર કરવાથી આ ન આવે, એમ સહજ ગુણ છે. બસ ઘરમાંય માણસ કાંઈક તો માન રાખે. 10-15 મિનિટ થઈ જાય ને ઘરવાળી પાસે પાણી કે દૂધ કે ચા કે કાંઈ માગ્યું હોય ન આવ્યું હોય તોય રમરમાવટ થાય. હે ઘડિયાળમાં જોજે આંખું છે કડા, જોવો જ નહીં. તમારે ખાવું પીવું હોય ત્યારે બધા બરાબર મરી જાય છે. અમારે અહીંયા બસ ઘરમાં કૂતરા જેટલું માન નહીં, એમ સમજી રાખજો. અમારા પૈસા ઉપર તમે લેર કરો છો. હા, એ તો હું ડાયો કે તને રાખી, નહીં તે ભળતી બસમાં મોકલી દીધી હોત તો અરે ધમાલ થઈ જાય. એમ કહેવાની વાત એ છે. છતાં આ જો હાવ નિર્માણ છે. એવા આવા ગુણ તો પૂર્વના કંઈક અર્જિત હોય તો થાય, બાકી રહેવું બહુ સરળ છે. પણ અરે કહું છું કે ભાઈ સત્સંગમાં આવા લોકો ફાવે છે, એટલે એવું થવાની કોશિશ કરવી. ફરી વાર હું કહું ને, એકવાર આપણે કીધું છે કે સાચવવા પડે એ સંબંધો સાચા ન ગણાય, સાચા સંબંધો હોય એને ક્યારેય સાચવવા પડતા નથી. એને પણ મેં એ બહુ જોયું છે. આ તમને મારે બહુ દુખતે હૃદયે એક આ વાત કહી દઉં છું. હરિભક્તોને સાધુની ગરજ હોય, સાચી વાત છે ને, પણ એટલી ને એટલી સાવ નગદ વાત છે કે એને જ્યાં સુધી ગરજ હોય એની તો આપણને ખબર નથી. એને જ્યારે ક્યારેક ગરજ પૂરી થઈ જાય છે એ અમને કાંઈ ખબર પડતી નથી. એવા કેટલાય જોયા. અચાનક એને કાંઈ ગરજ પૂરી થઈ જાય પછી એને કાંઈ લેવા દેવા જ નહીં, જાણે કાંઈ આપણે ઓળખાણ નથી, પડકતા નથી, કશું નથી, કાંઈ નથી, બસ કાંઈ નહીં. એ મહિલામાં એવા લિસ્ટમાં તમે પણ આવી શકો એમ છો, એવું કંઈ નથી. તમારે અત્યારે અહીં છો ને ગરજ છે તો તમે સામી કરતા હો, હવ ને એમ, મને નહીં, કોઈ નહીં. તમારે પૂરું થઈ જાય તો પછી તમે ક્યાં વ્યા જાઓ છો? સંતોને એમ હોય કે આમના માટે એટલું બધું આપણે સંસ્થાએ કે ભાઈ કાંઈ કર્યું છે તો એ તો આપણા જ હોય ને, એને આપણું કાંઈ રહ્યું જ ન હોય. કદાચ એના માટે આપણે શરીર ઘસ્યું હોય તો એને કાંઈ નથી હોતું. એટલે આવું છે, આવું બને છે એમ. એ ગમે ત્યારે મોઢું મોડી લે છે. અને વિચારો, હવે તમે ગમે ત્યારે આવતા બંધ થઈ જાઓ તો તમને શું, એને પાસે કાંઈ લીગલી કેસ થાય છે? હે
2 વાર કે તમે કહો નથી આવવું, નથી આવવાતું, નથી સમય, તો પછી શું કરી લેવું તમને? અને તમને જ્યારે ક્યાંય એવું ના લાગતું હોય તો તમે આવીને કાંડા મળીને કહો સ્વામી તમારે તો બોલવું જ પડે ને, તમારે તો આવવું જ પડે ને, તમારે તો દર્શન દેવા જ પડે ને, તમારે વાતો કરવી જ પડે ને, તમે ન હો તો અમારું શું? એટલે તમે વ્યાજ આવતી અમારું શું એ તું કઈ વિચારતા જ નથી. ત્યારે વિચાર આવવો છે ને કે આપણે વ્યાજ ગયા એને મૂકી દીધા, આપણે કરી કરીને એને પકડી રાખ્યા હતા, પછી આપણને જયારે ઓલું પતી ગયું ત્યારે આપણે તો ઉલાળીઓ કરીને જતા રહ્યા હતા, એનું શું? એ તો કોઈ પૂછવા નથી આવતું. આવું તો બહુ છે. વિચારવું, સંબંધો અને થોડા વિચારો, સાવ એક તરફી ગરજ હોય ત્યાં સુધી રાખવાનો, પછી જે સીતારામ. પણ બહુ થૂકના હાંધા જેવું છે. ઘણા એમને તો મળે ને સ્વામી તમે છો તમે સહી, પણ પછી ક્યારે મટી જાય છે એ કાંઈ ખબર નથી પડતી. ત્યારે આપણને એમ થાય કે સારું આપણે વિશ્વાસે કોઈ હરિભજતો હોય તો આપણે એના માટે થોડું ઘસાવું. બિચારો આપણે લીધે જો ભજન કરતો હોય તો શું ખોટું છે? સારું ને. પણ પછી ક્યારે ઓલું થઈ જાય એ કંઈ ખબર નથી પડતી. ત્યારે આપણે એમ થોડું એમ કહેવાય જાય ભાઈ તું અમારે લીધે હતો ને હવે શું છે? અને ગમે ત્યારે મૂકીને ગમે ત્યાં જતા રહીએ કશું જ નહીં, કાંઈ કોઈ સેન્સ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ પેલી નહીં, આવું બધું છે. આ તો દુકાનદારની સાથે ગ્રાહકનો જેવો સંબંધ હોય એવું થયું ને, ફાવે ત્યાં માલ લે, નથી ફાવતું તો દુકાન બદલી નાખે. હવે કેમ છે કે બીજે ગોઈતું છે, ત્યાં માલ સારો મળે છે, સસ્તો મળે છે, સારું. એ તો વિચારવાની થોડી ઘણી વાતો હોય છે. તો એ ત્રિકમભાઈ, હા, તો આજે 20-25 વર્ષ પહેલાંની આસપાસ સમય થયો છે. ચીમનભાઈ પટેલની સરકાર અને કોમી હુલડ હિન્દુ મુસ્લિમનું ભયંકર ફાટી નીકળ્યું. મોટે ભાગે હિન્દુઓ જ કપાતા હતા, એવી બધી પરિસ્થિતિ. ક્યારેક વચ્ચે કરફ્યુ ઉઠે ને પાછો ઉઠે ને વળી પાછો દંગલ થાય ને મારામારી થઈ જાય. તે ત્રિકમભાઈ તો લગભગ અહીંયા પડ્યા રહ્યા. ત્યારે જે છારોડીની કાંઈ હતું જ નહીં, આ મેમનગર ગુરુકુળ જ હતું. પણ ત્રિકમભાઈ મોટે ભાગે ગાંધીનગર સર્વિસ હોય કે નિવૃત્ત થયા હોય એ મને પૂરેપૂરું યાદ નથી, પણ સર્વિસ હશે. એટલે ત્યાંથી આવીને પછી અહીંયા રોકાતા હોય ને એ બધું કામકાજમાં બધે ધ્યાન દેતા હોય ને સેવા કરતા હોય. ઘરે તો ત્યારે વહેલા મોડા જાય, 2-3 દિવસે જાય, એવું બધું જનરલી. પણ કોમી હુમલ આ બધું થયું એટલે કાળુપુર એરિયા એ વિસ્તાર જ ડેન્જર, ભયગ્રસ્ત, જાનનું જોખમ. એટલે થોડા દિવસો નહીં જવાયું હોય, પણ પરિવાર તો ત્યાં જ. એટલે સેજે પછી એક દિવસ એને થયું કે હું હવે થોડી છૂટી છે તો જાઉં. હવે એ ઉપડ્યા અલગારી માણસ. જેવા એ વિસ્તારમાં પ્રવેશ્યા અને મુસ્લિમ ભાઈઓનું ટોળું આવ્યું, ધારિયા ને કુહાડીને હાથમાં બરછીને તલવારો લઈને 20-25 જણા. આ એકલો માણસ રાયરાને ટુકડા જ કરી નાખવાના ઈરાદા સાથે દશા હેવી બુમરાણ કરતા આવ્યા. યાદ શું આવે? સ્વામિનારાયણ, બીજું શું આવે? એ મારું ભગવાન રાખે એમ જાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પણ એની પાસે આ ભાઈ ભગવાનનું નામ જ હરે છે ને ભગવાન કરે શું કરે? રાયનો પર્વત કરે ને પર્વતની રાય કરે. ખિસ્સામાં હંમેશા ત્યારે બ્રશની પ્રથા બહુ નહોતી, એટલે પેલા બાવળના દાંતણ કાપીને વાપરવાની સવારમાં બધાને જરૂરિયાત. એટલે ખિસ્સામાં એક સૂડી રાખે બાવળનું દાંતણ કાપવા. તે સ્વામિનારાયણ 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 કરતા ખિસ્સામાંથી હુડી કાઢી. હુડી ઓલાની 25 જણા અને ધારિયા ને કુહાડી ભાલા ને બરછીઓ વાળું ટોળું, અને સૂડી કાઢી. હવે 3 ઇંચની સૂડી. એ સૂડી કાઢીને કે આવી જાવ તમારી જાતના, આવી જાવ આવી જાવ. કે ઓલા લોકોને રાઇફલ બંદૂક દેખાણી. એમાં વિચાર કરો. હવે 3 ઇંચની સૂડી સ્વામિનારાયણ કરે આવી જાવ તમારી જાતના, આવી જાવ. ઓલાને રિવોલ્વર બંદૂક દેખાણી, મારી નાખ્યા, ઊભી પૂછડીએ ભાગ્યા. જો કેલા માર્યા, હમણાં ભડાકો કરશે, હમણાં ભડાકો કરશે. લે હવે આમાં એને આ સુડીમાં રિવોલ્વર દેખાવી કોનું કર્તૃત્વ આના સિવાય થાય? ભલા માણે એક જણાને ભ્રમ થાય, પણ 25 જણાને ભ્રમ થાય? 25 જણાને એક સુડીમાં રાઇફલ દેખાય, 1-2 જણાને દેખાય. અને જે 25 જણાનું ટોળું ભાગ્યું છે, ઉભા રહ્યો તમારી
આ સ્વામિનારાયણ ભજન છે, નામનું ભજન છે, એ ભય ટાળે છે ને હિંમત આપે છે ને પાર ઉતારે છે. ઘરે શાંતિથી પહોંચી ગયા અને ડો હજી બેઠા છે. તેથી જો આ ન થયો હોત તો આજે ન હોત. એટલે ભગવાનનું નામ સ્મરણ છે એ માનસિક અશાંતિ, ભય, પીડા એ બધાને દૂર કરે છે. ભગવાનનું નામ સ્મરણ જો કેટલું સુખકર છે, પણ છતાંય જીવ કરે નહીં. પથારી પડ્યો ને એટલે આમ બધું હોઈ ગયો નથી. ભણે લ્યા ઘરે જીવતા પહોંચાડ્યા. તમે બધા ધંધાના બધે આમ ગામ આખા દિવસ ફરતા હો. આપણું તો અહીંનું ટ્રાફિક કંટ્રોલ કેટલું સરસ. અમે જીવતા ઘરે પહોંચ્યા એ જ આભાર મોટો. આપણું તો અકસ્માત થાય છે એમ નહીં, જીવીએ છીએ એ જ મોટો અકસ્માત છે. એ જ મોટો અકસ્માત કે અહીંથી આટલી બધામાંથી ગમે તે નીકળે. અરે કાંઈ ન હોય ને આપણે હાલ્યા જાય તો ઉપરથી કોઈ કચરાનો ટોપલો નાખે, એમાં એટોડા હોય, કાંઈ નહીં, આપણું તો ગોલું પાકી જાય ને. આ તો લોકશાહી ભારત દેશ મહાન, ગમે ત્યાંથી 5મે માળે જ નાખે લ્યો. અરે ન કરે નારાયણ, કોકને છોકરું વધારાનું હોય તો એ ઉપરથી ફેંકી દેતા હોય. ફેંકી જ દે છે. નથી એને તો નાખી જ દેવું, તો ઓલું તો જાય, પણ જેના ઉપર પડે એને લેતું જાય. 5-8 કિલોનું આવે, રેવાય દે હાથમે માળેથી કાંઈ. આ તો એવું છે બધે, કઈ નક્કી છે. વાહન વાળો રહી જાય, ટ્રાફિક કંટ્રોલ વાળો મરી જાય, એવી આપણી દશા. નીકળ્યો ઓલો પલ્સર જેવી ગાડી લઈને નીકળ્યો એટલે પોલીસ કે પેલા લાયસન્સ આખો રે, અને બ્રેક કઈ નથી, લાયસન્સ ની કરે, બ્રેક કઈ નથી, ભયો જા તું. તોય આમાં મારે લાકડી કરતો રહ્યો, વચમાં ગાલી દીધું, ઓલો ઘોડો થઈ ગયો. તોય ઓલો કાટલો પકડે, લાયસન્સ લાય. બ્રેક વગર ને લાયસન્સ વગર ગાડી હલાવો છો તો આમ બીજું થાય શું? તમારી જેમ જ ઘોડો થાય, બીજા શું થાય? આમ જ તમને કીધું તું નથી બ્રેક, અને કયો છો હલાવો શું થાય? આ જ થાય, જોયું નહીં. એટલે જીવતા પહોંચી જાય એ જ મોટી વાત. તો શારીરિક પીડા, પછી માનસિક પીડા, અને પછી આકસ્મિક પીડા ગમે ત્યાંથી આવે. જે આપણે જોયું ને, ગમે ત્યાંથી આની જેમ આવે, લ્યો ઘોડો કરી નાખે ગમે ત્યાં. હવે પેલો ગજેન્દ્ર મોક્ષમાં કથા છે ને ભાગવતની, કે ગજેન્દ્ર નાવા ને પાણી પીવાને તાળો સરોવરમાં પડ્યો નહીં, એમાં એને પેલા જુડે ઓક્ટોપસ એને પકડી લીધો. અકસ્માત જ આવ્યું ને, નાવા ધોવા હરવા ફરવા જ ગયો તો લ્યો, એમાં મોત આવી ગઈ. જબલ ગજબલ અપનો ભરત્યો ને કસર્યો નહીં કામ. હાથીએ પોતાનું બળ અજમાવ્યું તો સુરદાસજી કે એનું એક અંશ માત્ર પણ કામ ન થયું. ને કસર્યો નહીં કામ. નિર્બલ હુએ બલરામ પુકાર્યો તો આયે આધે નામ. સુનેરી મેને નિર્બલ કે બલરામ. હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. તો અડધું નામ ઉચ્ચાર કરાય ન કરાય. ત્યાં તો ગરુડ માથે નીકળ્યા હતા તો ગરુડની ગતિ ધીમી પડી, તો ગરુડને છોડી દીધો, બોલો. અને ભગવાન પહોંચી ગયા અને હાથીને બચાવી લીધો. આકસ્મિક પીડાઓ એ ગોવિંદ, હે ગોવિંદ. આ એક છે જે અહીં વાત કરી દે, આપણે વાત કરી હતી ભાઈ, ગોવિંદ નામનો મહિમા આ ઉચ્ચારોમાં છે જે આવી રીતે ગોવિંદ મૂકે છે. એટલે ભગવાન કૃષ્ણનું નામ લ્યો, સ્વામિનારાયણ લ્યો, રામ નામ લ્યો, એ બધા અર્થો ગોવિંદના સૂચક જ છે. કહેવાનું એ છે કે ગોવિંદ શા માટે ભજ ગોવિંદમ પણ મૂક્યું. હાથીને પણ પીડા આવી ત્યારે હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. શા માટે સુરદાસજી ગોવિંદ શબ્દનો પ્રયોગ કરે છે? એ ભગવાનના ગુણનો પ્રકાશ કરે છે એ નામથી. પેલા ગો થોડુંક સમજી લે, થોડું બહુ જાજુ નહીં. ગોનો અર્થ શું થાય? ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે વાણી. યાદ રાખજો, આમાં જ અર્થ છે, બહુ જાજુ છે. આ તો બધું આ ભાષ્યો તો બહુ લાંબા થાય, આમાં જે ટૂંકું જે સમજવાનું છે એના ઉપરથી બધા જ ભગવાનના નામનો અર્થ સમજી લેવાનો હોય. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે વાણી, ગો એટલે ગાય,
ગો એટલે પક્ષી, ગો એટલે પૃથ્વી, ગો એટલે સ્વર્ગ, ગો એટલે દિશાઓ, આવા ઘણા અર્થો થાય છે ગોના. અને વિંદ, ગોવિંદ છે ને, તો વિંદ એટલે પામવું, વિંદતી એટલે લભતે, લભતે એટલે પામવું. સરસ મજાનો અર્થ. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે વાણી, ગો એટલે પૃથ્વી, ગો એટલે સ્વર્ગ, ગો એટલે ગાય, ગો એટલે પક્ષી, ગો એટલે દિશાઓ. એમાં અર્થ છે કે તમે વાણીથી પણ ભગવાનનો પુકાર કરો, મૌન રહીને ઇન્દ્રિયો અંતઃકરણમાં પુકાર કરો, તમે પશુના દેહમાં હોવાનો પુકાર કરો, તમે ધરતી કે પાતાળમાં રહીને પુકાર કરો, કે તમે સ્વર્ગમાં રહીને પુકાર કરો, ગમે ત્યાંથી ભગવાનનો પુકાર કરો, લિંબ એને વિંદતી, તમારો પોકાર પૂગે છે, પહોંચે છે અને ભગવાનને પહોંચે. પુકારો તો એને પહોંચી જાય છે. બસ તમે ગમે ત્યાંથી સાત પાતાળ તોડીને જો તમે મૌનમાંય સાધ કરો કે પછી વાણીથી કરો, પણ તમારો પુકાર ભગવાનને પહોંચી જાય છે. એકવાર પુકારો એમ. દ્રૌપદીને આકસ્મિક આવ્યું અને જ્યારે દુશાસને એના વસ્ત્ર પકડ્યું અને એમાં હે કૃષ્ણ એટલું બોલ્યા, ભગવાન આવ્યા. બસાના રૂપ ભયે શ્યામ, ત્યાં તો વસ્ત્રનું રૂપ ભગવાન શ્રી કૃષ્ણ ધારણ કર્યું, 999 ચીર પૂર્યા. એ તમે જાણો છો ને કથા? હા. હવે એ દ્રૌપદીએ પુકાર કર્યો અને આવ્યા. ભગવાને પછી કીધું દ્રૌપદીને કે તે કૃષ્ણ બોલી, હું આવી ગયો, 999 ચીર પૂર્યા, પણ મેં તને હજી ફળ દીધું અને રક્ષા કરી એ ખાલી 2 અક્ષરમાંથી. કૃષ્ણ 2 અક્ષર છે ને, એમાં અડધા અક્ષરનું જ મેં તને ફળ દીધું છે. હજી 2 અક્ષરનું તારી પાસે, મારી પાસે તારું લેણું છે, જરૂર પડે ત્યારે માગી લેજે. બોલો, અડધાનું જ તને હજી મેં ફળ દીધું છે, રક્ષણ થયું છે. 2 અક્ષર જે છે ને એ પેન્ડિંગ જમા છે તારી પાસે. હા, પણ એ જમા કેમ થઈ ગયું સમજો. એના પર એક વાત કહું તમને, એ રહસ્ય છે, એ જાણવા જેવી છે. સ્વર્ગમાં ઇન્દ્ર મહારાજા બધા દેવતાઓ બેઠેલા, વાત સાંભળજો. હા, દબાદબ કચેરી હોય તો કેટલા દેવતાઓ, ને તો બધી કેવી સભા. તમે આવા બેઠા છો તો આવા રૂડા લાગો છો, એ દેવતાઓ તો કેવા શોભતા છે. ઇન્દ્ર મહારાજ ને બધા અપ્સરાઓ ના તેને બધા ગંધર્વનો હોય તો બધા જાગ જમાગ ભરેલી સભા અને ઇન્દ્રની સભા. આહા. એમાં કોઈ એક દેવે પ્રસ્તાવ મૂક્યો. મહારાજા ધીરાજ સચિપતિ આપનો જય હો. મારી એક નાજુક સલાહ છે કે પૃથ્વી ઉપર પણ ઘણા અત્યારે એવોર્ડ ને સન્માન ને બધા અપાય છે. પદ્મભૂષણ ને ભારત રત્ન, જાત જાતના ભારતની અંદર સન્માનનો સિલસિલો ચાલે છે. હું હમણાં ગયો તો હમણાં હું આંટો મારીને આવ્યો તો ત્યાં બહુ જ બધું આવું ચાલે છે. તો મહારાજા આપણે અહીંયા સ્વર્ગમાં એવું ના કરી શકાય? કોઈ એવી વ્યક્તિને આપણે રિવોર્ડ આપો, એવોર્ડ આપો, પસંદ કરીએ, એને પણ સંતોષ થાય, આપણને પણ એક જરા કામ કર્યાનો આનંદ આવે, જરા ચેન્જ થાય લાઈફમાં. એટલે ઇન્દ્રને ગમ્યું કે સારી વાત છે, કોઈ એવું હોય કાર્ય તો આપણે પણ એવોર્ડ આપવાની પદ્ધતિ અપનાવીએ તો સારી વાત છે. વાર્ષિક એવોર્ડ જાહેર કરીએ આપણે, એમાં કંઈ વાંધો નથી. સારું, કોને આપવો? તો કે બસ એમાંથી નક્કી થયું કે કોઈ સારામાં સારું સત્કાર્ય કર્યું હોય એને ભારતમાંથી લઈ આવો, એને આપણી આ ઇન્દ્ર સભામાં આપણે એમને એવોર્ડ આપીએ. અમુક પછી આપશું, ધનરાશિ આપશું, આ આપશું, અમુક લાઈફ ટાઈમ અચીવમેન્ટ આપશું, કંઈક આપશું એમ. એ બધું નક્કી થયું અને એ કામ સોંપવામાં આવ્યું નારદજીને કે તમે ભારતમાં જાઓ અને આમની જાહેરાત કરો અને પછી એમાંથી યોગ્ય વ્યક્તિને આપણે પસંદ કરશું અને આપણે એને એવોર્ડ આપશું. દેવતા તાળીઓના ગડગાડથી પાટલીઓ થપથપાવીને વધાવ્યું. નારદજી આવ્યા છે અવકાશમાંથી. શ્રીમન નારાયણ 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 કરતા નારદજી. અને નારદજીએ તો તરત બધાને જાહેરાત કરી કે પૃથ્વીજનના ભારતવાસીઓ, નગરજનો બધા સાંભળજો કે સ્વર્ગમાં આ રીતનો નિર્ણય લેવાયો છે. તો જેનું સત્કાર્ય શ્રેષ્ઠ જણાય છે અને મહારાજા ઇન્દ્ર પોતાને હાથે એવોર્ડ આપશે.
અને ઘણી બીજી બધી ભેટ સોગાદો બીજા દેવતાઓ આપે એ અલગ. અને આ તારીખ છે ને એ તારીખે એ પસંદગી કરવામાં આવશે અને એને ઇન્દ્ર સભામાં લઈ જવામાં આવશે. ત્યાં તો ભાઈ સત્કર્મીઓ બધા તૈયાર થઈ ગયા, કછોટા વાળી કોઈ તો નવા ડ્રેસ સીવડાવી લીધા, લાટાપાટા થઈને જોઈએ, આમને તેમને જમાવટ કરી દઈએ. કોઈ જે સત્કાર્યો કરતા હતા ને કોઈ તપ કરતા હતા ને કોઈ ભજન કરતા હતા ને કોઈ વ્રત કરતા હતા ને યોગ સાધના કરતા હતા ને કોઈ બીજાને યોગનું પ્રશિક્ષણ આપતા હતા ને કોઈ ફ્રીમાં ટ્યુશન ક્લાસ આપતા હતા ને બધાને, કોઈ કૂતરાને બિસ્કિટ ખવડાવતા હતા ને બસ કબૂતરોને કોઈ ચણ નાખતા હતા ને બધાને એમ થઈ ગયું કે આપણું જ નામ હોય. કોઈ અપંગોને સહાય કરતા હતા ને કોઈ વિધવાઓને સહાય કરતા હતા ને કોઈ વિધવાનો સાચવતા હતા ને બધી જાતને બધા બધાને એમ થઈ ગયું કે બસ આપણો તો નંબર હોય જ. તૈયાર થઈ ગયા બધા. છેલ્લી તારીખની રાહ જોવામાં આવી. સૌને મનમાં એમ મારા જેવું સત્કાર્ય કોઈનું નહીં, આપણને જ આમંત્રણ આવે અને આપણું જ સ્વર્ગમાં સન્માન થાય. ઘણા તો સત્કાર્યો વધારી પણ દીધા. એમાં ભાઈ છેલ્લી તારીખ ત્યારે ખૂબ ઇંતજારી હોય, પણ એમાં કોઈને નારદજી ન લઈ ગયા અને એસટી બસનો ડ્રાઈવર ગૌભા કરી હતો એને નારદજી લઈ ગયા. લે બોલો. અને અહીંયા જે ધમાલ મચી છે, સાધુ સંતો ગિરનારના ગુફામાંથી નીકળ્યા હો બધા, જલાકર ભસ્મ કર દો ઇન્દ્રાસન કો. કુંભ મેળામાં જ ભેળા થયા હોય એવા બધા આવ્યા. મેળા ડમરું વગાડવા, ચીપિયા મેળા પછાડવા. ऐसा तो नहीं चलता, हम क्या कम है, हमने क्या सत्कर्म नहीं किए, एक बस के ड्राइवर को ले जाते हैं तो तुम क्या समझते हो. રેડિયા રમણ થઈ ગઈ. બહુ ધમાલ થઈ. એટલે પછી નારદજીને પાછા મોકલાય કે બધાને સમજાવી દો કે આને શા માટે પસંદ કરવામાં આવ્યા છે. એટલે નારદજી આવ્યા. ત્યાં તો બધા સાધુ સંતો નારદજીને બચવું ભારે થઈ ગયું કે મારા અહીંયા રામસાગર તોડી નાખશે આ બધા. અને આ તો વિફરેલી જાય. નારદજી પણ પાકા ઊંચા અવકાશમાં ઊંચા રહ્યા. ત્યાંથી કે જો સાંભળો, આમાં એવું છે કે આ સત્કાર્ય જેનું શ્રેષ્ઠ હોય એનો સન્માન કરવા નહોતું ને, તો કે હા. તો ભજન કરવું એ શ્રેષ્ઠ સત્કર્મ કે નહીં, તો કે હા. ત્યાં બીજા કે આપણે અમે કર્યું છે ને, અમે ભજન નથી કર્યું. આ ડ્રાઈવરી બસનો શું કરતો 24 કલાકે બસ હાંકતો, એને શું કર્યું? અમે કેટલું ભજન કર્યું છે, અમારું નામ આવવું જોઈએ. અમે અખંડ જોવો જપજપિયા રાખીએ છીએ. માળા ખૂટી ગઈ, દોરા તૂટી ગયા તો એટલે ઇલેક્ટ્રોનિક્સ લઈ આવ્યા છે. આમ જોવો તમે, આમ અને અમને તમે નહીં એ પેલા ને ઓલા તમે માળા આપો, અમારી નજર સામે માળા ફેરવતા નથી આવડતું એને, અને તમે એને લઈ જાઓ એનો વિરોધ છે. ન આપો તો એવોર્ડ કોઈને ન આપો, પણ આપો તો એને શું કામ આપો? જેને માળા ફેરવ. તમે ભજન કરવાની વાત કરો છો. નારદજી કે હું તમને હજી પૂછું છું, મેં ક્યાં કીધું એને ભજન કર્યું છે? ભજન કરવું શ્રેષ્ઠ સત્કર્મ, તો કહા એના કરતાં શ્રેષ્ઠ એ છે કે કોણ માણસ કેટલા લોકોને મોટા પાયે ભજન કરાવે છે. હા, તો અમે કેટલા મંત્ર જપ કરાવ્યા, અમે કેટલી અખંડ ધૂનું કરાવી, કેટલા જપ, કેટલું આ સંખ્યા ગણો તમે. રોજ કેટલા લોકો, સેંકડો લોકો મંત્ર લેખન કરે છે, કેટલા લોકો અખંડ ધૂન કરે છે. અમે ખૂબ ભજન કરાવ્યું છે, કેટલા લોકોને કરાવ્યું, બહેનો ભાઈઓ નાના દીકરા માંડી ઓહો એની ગણતરી ન થાય. નારદજી કે વાત બરાબર છે, કેટલું ભજન કર્યું એના કરતાં કોણે કેટલાને કરાવ્યું એ મહત્વનું છે. પણ એનાથી મહત્વનું એ છે કે કોણે નાભીમાંથી ભજન કરાવ્યું છે. તો આ ગૌભા ડ્રાઈવરે એવી રીતે બસ ચલાવી છે, એમાં જે બેઠો એને નાભીમાંથી ભજન કરાવ્યું છે. એટલે એને સન્માન મળે છે. બેઠો એ કોઈ ઊંઘી નથી શક્યો. કાળી રાત હોય તો હે હરિ ઘનશ્યામ, જય સ્વામિનારાયણ, હે રામ, હે ઘનશ્યામ. આંખમાં આહુડ આવી જતા. તમે મંત્ર લેખન કરાવ્યા છે, કોઈને આંખમાં આંસુ આવ્યા? અને આમ નાભીમાંથી પોકાર નીકળ્યો હે હરી, તો કે ના, એવું ને આ ગૌભાઈ કરાવ્યું છે. વાત બની તો ના જ હોય, પણ એનો સાર મારે કહેવાનો એ છે કે એ 2 અક્ષરમાંથી કૃનું અપાયું, બેનું બાકી એટલા માટે રહી ગયું કે નાભીમાંથી કૃષ્ણ બોલાણો તો એટલે.
એટલે નાભીમાંથી જ્યારે અને એવી વિકટ પરિસ્થિતિ હોય, આમાં નાનજીભાઈ હડિયલની વાત કરી કે પેલા દીકરીની વાત કરી, એ આમ અટવાઈ ગયા હોય ને પછી જે ભજન થાય અને જેમ બસમાં બેઠા હોય એક્સિડન્ટ થવાનો ખબર પડે, એ ભટકણ પર ચારે છે બાકી મંદિરમાં તો લોકો અમથા ઊભા જ હોય છે. ખરું નાભીમાંથી ભજન તો હોસ્પિટલમાં થાય છે ત્યાં, અને મોટામાં મોટી માનતા બધા દેવતાઓ અને એજન્ટો ત્યાં જ રાખ્યા છે. મંદિરમાં તો લોકો બેઠા હોય છે, બધા ભજન કરતા હોય છે, ઠાકોરજી જોઈએ રાખતા હોય છે ને એ જોઈએ રાખતા હોય છે. ઘણા તમે દર્શનાર્થીઓ જોવો ને, આવે ને શું કે હા ભાગ બહુ સરસ છે, રૂમાલ બહુ સરસ છે, પાયજામા બહુ સરસ, જામા બહુ સરસ. ઠાકોર કેવો સરસ એ કોઈ જોતું નથી. એક માજી આવ્યા ને આમ જોઈને કે આ હા હા, જન્માષ્ટમી નો ઓલો તહેવાર, એટલે વીજળી ના ઝબક ઝબક થાય, એટલે માજી કે આ હા હા શું મારા વાલાની શોભા, મારા વાલાની. બાજુમાં બેઠો હતી કે આ વાલાની નથી, ઇલેક્ટ્રિક વાળાની છે. આ વાલો તો રોજ બેઠો હોય છે, તમે કાં નથી કેતા હું મારા વાલાની શોભા? ઝબક મગક થવા માંડ્યું એટલે કયો મારા વાલાની શોભા. ના સમજવાનું છે, ઠાકોર તો રોજ છે, પણ આપણે નાભીમાંથી એવા ભાવથી દર્શન ક્યાં કરીએ છીએ? શોભા હોય એટલે બધા સિરીઝો ગોટ. સાચું દર્શન કરવા વાળાનો ખોટું લગાડતા નહીં, ખાનગીમાં કહું છું. સાચું દર્શન કરવા વાળાને જેટલી જગમગાટ કરે ને એટલું એને દર્શનમાં અવરોધ થાય. એને એમ થાય કે આ બંધ ક્યારે કરે. સાચું દર્શન કરવા વાળાનો હોય ને એને થાય આ બધું બંધ કરે તો સારું. આમ એટેન્શન થવામાં અવરોધ કરે છે, એને એ મૂર્તિની ભૂખ હોય. અને આપણે તો જેમ બધા જગામગા થાય એમ કે હવે બરાબર વાલો બહુ શોભે છે, જવા દો. એ હવે આ નકામું કોઈને ખોટું લાગી જાય. બાકી જેટલી શોભા છે ને એ સાચા દર્શન કરવા વાળાને નડે, એ કે બંધ થાય તો સારું. આવી વાત છે. એટલે જે દર્શનનો આખો મર્મ જુદો છે, પણ જેમ સાચું કહેવા જેમ કડવા બહુ લાગો, એટલે કે બહુ બોલાય નહીં. આપણને થાય તો દર્શન કરવા, નહીં તો આંખ્યું મીચીને કરવા. એમાં કોઈ ના ન પાડે, ત્યાં કઈ જગામગા થાય નહીં. હા બસ નાભીમાંથી ભજન થાય, ભગવાનના નામનો પુકાર નીકળે. આકસ્મિક અને અકસ્માત આવો હોય અને આવી પડી હોય ને ત્યારે જ નાભીમાંથી થાય. બાકી તો નીમની માળા થાય એટલે કરવી પડે. કેટલી રહે? હજી 3 છે. ક્યારે પૂરી થાય? 11 થઈ ગયા, નહીં પૂરી થાય, કરી નાખવા દે ને સામે. બોલો ગૌમુખી ક્યાંય પડી રહી, ક્યાંય પડી, વળી પાછું લઈને વળી પાછું ગોતે કેટલે પહોંચ્યા હતા એમ. વચ્ચે જગ્યા હોય ને તો ત્યાં પહોંચી ગયા હતા એમ, એટલે વળી ત્યાંથી શરૂ કરે, આગળથી ન કરે. આટલી તો ભાવના ઊંચી. વચ્ચે જગ્યા જોવે તેમ કે અહીંયા હતી આંગળી એમ, એટલે ત્યાંથી શરૂ કરે. એટલું ઓછું કાપવું ને ભાઈ. ગણતરીની ભજન હોય એમાં કઈ બહુ મેળ પડે નહીં. કરવું જ જોઈએ ગણતરીથી, પણ જે ભાવની વાત છે, ખરી માળા તો આંખના આંસુના મણકાથી થતી હોય છે, હાથના મણકાથી ન થાય. સાચી માળા આંસુના મણકા હોય છે, હાથના કે કાષ્ટના મણકા નથી હોતા. એટલે એ આકસ્મિક જ્યારે આવી પડે કોઈ પણ જાતનું હોય ત્યારે જે નાભીમાંથી પુકાર થાય, ગોવિંદ, કૃષ્ણ, માધવ, સ્વામિનારાયણ, રામ, હે કૃષ્ણ, હે બજરાંગી, અવાજ પહોંચી જાય. ભગવાનના નામનો પુકાર છે, મદદ થાય છે. મૂળીની પાસે નાનકડું ગામ, ખેડૂત પરિવાર. ઘણા વખતથી મનમાં એમ, અરે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત આશ્રિત પરિવાર. મૂળીમાં સ્વામિનારાયણ ભગવાનનું, બ્રહ્માનંદ સ્વામીનું રચેલું મંદિર, રાધાકૃષ્ણ દેવ બિરાજે, સ્વામિનારાયણ ભગવાન બિરાજે. બ્રહ્માનંદ સ્વામી તો શ્રીજી મહારાજના સખા. મૂળી જવું છે, ઠાકોરજીને થાળ કરાવવા છે, બધા સંતો ભક્તો એને ભોજન પ્રસાદ જમાડવો છે, રસોઈ આપવી છે. આપણે કમાણી કરીએ છીએ, ઠાકોરજીને બધા જમે, પણ અવસર મળે નહીં. કારણ કે આ ખેડૂતનું કામ છે ભાઈ, તમે જાણો છો કેટલું બધું આવી જાય છે, ચુકાઈ જાય, આમ થાય તેમ થાય, વ્યવહાર પરિવાર મોટો, કોઈ રીતે મેળ પડે નહીં જવાનો. પછી વિચાર થયો કે એકની ઉપર બીજીની ઉપર મોસમમાં આવે કપાણ આવે, મહેમાન આવે, વેવાય વેલા ના આવે, તે જો નીકળી જાય તો માથાકૂટનો પાર નથી, નીકળી જ ના શકે કોઈ રીતે. પછી એણે એમ કર્યું કે ભાઈ મારાથી તો નહીં નીકળાય. એટલે એના વૃદ્ધ બા હતા ને એને કીધું કે બા, હા લ્યો આ 700 રૂપિયા, આ કોથળી બાંધી દો. રોકડા રૂપિયા આવતા ને તેથી, જુનાની વાત છે,
એ તમે લઈ જાઓ, ત્યાં સંતોને પહોંચાડશું, થાળ કરશે, રસોઈ કરે, બધા જમે, આ બધું અર્પણ કરી દર્શન કરી અને ભાવથી જમાડી કરાવી અને પછી તમે પાછા આવી આવજો. બળદગાડું તૈયાર કરી દઉં છું, એમાં પરાળ પાથરી દીધું, માથે ગાદલું નાખી દીધું. માજીને કીધું આ ગાડામાં તમારે જવાનું છે, કોથળી લ્યો સાચવીને 700 રૂપિયા મૂકો, લઈ લેજો, કોઠારે આપજો, એટલે બધું થઈ જાય છે. ને અમારા બધા નામ દેજો, અમારા બધાને જે સામેને કહેજો. અને એમનો હાથી જૂનો, એને કીધું તું બળદગાડું લે, આપણે બપોર પછી નીકળવાનું છે, સાંજ પડતા તો મૂળી આઘું નથી, પહોંચી જવા છે. ભલે હાથી કે હું લઈ જઈશ, વાંધો. બપોર પછી બળદગાડામાં માજીને બેસાડ્યા. ઘરનો જૂનો હાથી, હાથી એટલે ખેતી કામ કરવા માટે કાયમી માણસ, લોંગ પીરિયડ માટે રાખ્યો, લાંબા સમય માટે એ કામ કરનારો માણસ, ખેતીનું કામ કરવા. બળદગાડામાં ધોંસરી પર બેઠો, માજી અંદર બેઠા, 700 રૂપિયાની કોથળી બાજુમાં લીધી, ગાડું ધીમે ધીમે ચાલતું થયું. હવે ગાડું ઉતાવળું હાલે તો તેથી સૂરજ આમ એક વાંભવા હોય એટલે 2-3 ફૂટ હજી તો ખીચી દૂર હોય ત્યાં મૂળી પહોંચી જવાય. પણ ભાઈ ગાડું કઈ ઝડપથી હાલે જ નહીં. 1-2 વાર માજીએ કીધું કે ભાઈ જરા ગાડું ઉતાવળું હાય, અમે બાઈ માણસ, આ એકલું, આ વનવગડો, આપણે જલ્દી મૂળી પહોંચી જાય, પૈસાનો મામલો આપણે પહોંચી જાય તો સારું ને. હા હા માજી, આમાં હું હાંકું છું પણ થોડું મારે ધ્યાન રાખવું પડે. શું પણ ભાઈ શું ધ્યાન રાખવાનું હોય? હા, આ બળદ છે ને માજી, સવારથી બપોર સુધી એમનું કામ કર્યા, કોષ હાંક્યા, ખેતી કરી, આ કર્યું, હવે વધારે કેટલાક દોડાવવા, ધીમે ધીમે આપણે પહોંચી જઈશું, મૂળી ક્યાં છે? માજીને એમ કે સાચી વાત છે બિચારાને, કે બળદ બિચારા કોષ ખેંચીને, હળ ખેંચીને બપોર સુધી એમનું કામ કર્યું હોય, વળી ક્યાં દોડાવવા? સારું પણ તું થોડોક જરા ઉતાવળા હાંક ને, એટલે આપણે પહોંચી જાય. હા 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 હાંકું છું. અમારો ઘડીક હાંકીને ધીમું પાડે. મૂળ એના મનમાં પાપ પેસી ગયેલું. માજી સાવ નિર્દોષ, એને કાંઈ ખબર નહીં ભાઈ. એમ કરતાં કરતાં તો ભાઈ અંધારું ઢળવા માંડ્યું, થોડું થોડું ઝાંખું, સૂરજ તો ક્ષિતિજમાં ડૂબીને છેલ્લા રામ રામ કરીને છેલ્લી કોર દેખાતી બંધ થઈ ગઈ અને ધરતી પર આછું અંધારું ફરી વળ્યું. અને એણે ચારે બાજુ જોયું કે આખો સુનકાર રસ્તો છે, એટલે બળદગાડું ઊભું રાખ્યું. હજી એટલું બધું અંધારું નહીં, તેમ એટલું અજવાળું નહીં સૂરજનું. બળદગાડું ઊભું રાખ્યું, છલાંગ મારી નીચે ઉતર. સારે નામે બોલાવતો હતો, આંખી વાંખી ફરી ગઈ. માજીને કે ડોશી, અરે હા હા, કોઈથી બા બોલાવ્યા વગર બોલે નહીં, બા કીધા વગર બોલાવે નહીં. ડોશી, હા 700 રૂપિયા દઈ દે. અરે ભાઈ અમારું છે તારું છે, ને તારું છે અમારું છે, આમ કાં કર, કાં એટલે બસ ફેંસલો છે, તમારો છેલ્લો દિવસ છે. અરે હા હા, તારે ન બોલાય, તું અમારો જૂનો, તારે શું કરવું છે? 700 રૂપિયા આવે, તમે મને છાના માના દઈ દો, અને તમારે જેને સંભાળો એને સંભાળી લ્યો, હમણાં તમારું માથું ઉડાડી દેવાનું છે. હા 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 ભાઈ, કાં આવો કાળો ગજબ કર. બસ ઘણાના કામ ધંધા કર્યા, ઘણા ખવડા ઠેબા ખાધા, આ મારી મૂડી થઈ જાય રહે નિરાયતે પછી રહું. હા તે ભાઈ, તારે જો રૂપિયા જ જોતા હોય તો મને મારી શું કામ નાખશે? મારવાનું શું કામ તું કરે છે? તારે રૂપિયા જોઈ છે ને, રૂપિયા તને હું છે ને તને 700 ને બદલે 1000 અપાવીશ. અમારે કાંઈ ગરીબાઈ તો નથી એવી ભાઈ, હું કહીશ ને તો તને 700 ને બદલે 1000 આપશે. અને હું કોઈને નહીં કહું, હો ત્યાં એને મારા ઉપર આવું કર્યું હતું, હું નહીં કહું. એમ એવો ઓટો હસ્યો ને ચીબરીઓ સામે કકળાટ કર્યો. તમે કોઈને નહીં કહો એમ? ડોશી તમને ખબર તો હશે કે બૈરાની જાત છે, એના પેટમાં કોઈ દી વાત રે? બિલાડીના પેટમાં ખીર રે તો બૈરાના પેટમાં વાત રે. માજી આજ નહીં કાલ નહીં, વરસતા 2 વર્ષે તમે તો બોલો ત્યારે મારા તો રાયના ટુકડા થઈ જાય. માટે આજ તો ન રહેગા બાંસ ને ન બજેગી બાંસુરી. આજ તું નથી, લાવ રૂપિયા. મારો જોટો ડોશી કકડવા માંડી. ભાઈ રૂપિયાનો પ્રશ્ન નથી, મને મારી નાખ્યાનો પ્રશ્ન નથી ભાઈ.
કેટલા વખતથી અમારો મનમાં મનસૂબો હતો કે અમારે દેવને થાળ કરવા છે, ભગવાન સ્વામિનારાયણને જમાડવા છે, સાધુ સંતોને જમાડવા છે. હું દર્શન કર્યા વગરની મરું, એને જમાડ્યા વગર મરો, એના વળતા મારી નાખજે, તને રૂપિયા જોતા જ રૂપિયા આપીશ. આ અવતરે અમે ક્યાં ગંગા જવાના છીએ, ક્યાં ગોદાવરી જવાના છીએ? અમારો જે તીર્થ ગણો એ અમારો શ્રીજી પ્રભુ ત્યાં અમને ઠેર નહીં પોગવા દેતું. અમારો મનસૂબો અધૂરો રાખી દે, કકળવા મળી જેમ ડોસી ટીટોડી કકળે એમ. ઓલો તો નર રાક્ષસ થઈ ગયો હતો. રૂપિયાનો જોટો મારીને કોથળી લઈ લીધી. માજીને થઈ ગયું કે હવે આ મને નહીં મૂકે. અને સ્વામિનારાયણ, બીજું તો થાય નહીં. આંખમાં આંસુ આવી ગયા, નાભીમાંથી પુકાર થઈ જાય, હે મહારાજ, હે શ્રી હરિ, હે સ્વામી. ડોસી તો આંખો મીચી ગયા. આને પહેલાં જૂના જમાના બળદગાડા ને એને નીચે ભંડક્યું હોય, ઓલા ગાડા નીચે બે પૈડાની વચ્ચે, એ ખોલ્યું નહીં, એમાંથી તલવાર કાઢી એને છુપાડીને મૂકી દીધેલી. વેત કરીને નીકળેલો. એ તલવાર કાઢી ડોશીમાં તો સમજી ગયા કે હવે આ કાંઈ છોડવાનો નથી, રૂપિયા તો આંચકી લીધા છે અને મારા વગર મૂકવાનો નથી. એટલે ડોશીમાં તો બસ આંખમાં આંસુ, સ્વામિનારાયણ 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 કરે માજી. હા, ગદગદ કંઠગીરા થઈ ગઈ, આંખમાં આંસુ. ઓલા હાથમાં તલવાર લઈને મ્યાનમાંથી હાસ કાઢી આમ તલવાર ખેંચી. હવે તો મજબૂત માણસ, એ તલવાર ખેંચીને જ્યાં કાઢવા ગયો, થયું શું ભાઈ? એ તલવારની મૂઠ એના હાથમાં રહી ગઈ અને ઉપરની તલવાર છે ને એ રિવેટમાંથી છટકી ગઈ. મૂઠ રહી ખાલી હાથમાં. એટલા જોરથી ખેંચી તો મૂઠમાંથી તલવાર છૂટી પડી, ઉછળીને સામે 5-6 ફૂટની મોટી થોરિયાની વાડ, એના થડમાં જઈને ખાણા કરતી તલવાર પછડાણી પથરાવો આરે અને એને લેવા માટે દોડ્યો. હવે બન્યું શું ભાઈ? એ જેવી તલવાર મૂઠમાંથી છટકી અને સામે પેલી વાડમાં પથરા ઉપર તલવાર પછડાણી, ત્યાં એક કાળોતરો કોબરા કિંગ સાપ ગૂંચળું વળીને બેઠેલો, એની માથે તલવાર પડી. એ પડી આને પેલો શેષુદ કાળોતરો જાગ્યો. હવે એને તો તલવાર આવી એટલે રે ઓલ્યો ખૂંખાર 9 હાથ લાંબો સાપ 3 વળ લઈ ગયેલો દુશ્મનને પકડવા, અને એમાં દોડીને તલવાર લેવાઈ ગયો. અહીંયા એ જેવો હાથ નાખ્યો અને ઓલા જાણ્યું કે આવ્યો, અહીંયા ડંખ દીધો કાળો થાય. એવા જોરથી ડંખ માર્યો, ડંખ દીધા ભેળું તાળું ફાટી ગયું. હોય માડી કરીને નેઠો પડી ગયો. ડોશીમાં તો એમ કે હમણાં વાર કરે, હમણાં માથું ગયું, હમણાં ગયું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કાં માથું કાપે નહીં, કાં સ્વામિનારાયણ. ત્યાં તો કોઈનો માથે હાથ પડ્યો, પણ હાથમાં ક્રૂરતા નહોતી, વાલપ હતું. મીઠો માકારો આવ્યો, માં આંખ્યું ખોલો, માં. અરે મને માકારો કરનારો તો કોણ છે? જ્યાં ખોલે ત્યાં 3 છોગલા વાળો ઊભો છે. અરે મારી વાત લ્યો, બોલ્યો ક્યાંય ગયો? એના મોતે ગયો, જો પીડ્યો. અરે પ્રભુ તમે, હા માજી, હા રૂપિયા મૂકો બાજુમાં, હાલો લાવો રાશ મારી પાસે. અને સહજાનંદ પ્રભુ બળદ ગાડો હાંકો બેઠી. માજીને હજી ડુસકા હમાતા નથી. મહારાજ મેં તમારી પાસે બળદ ગાડા હાંકા. અરે માજી, આજ મને જેવો હરખ હોય એવો કોઈ દી ન હોય. દાદા ખાતેની જાન લઈને નીકળ્યો હતો ને તે દી આવો અવસર આવ્યો હતો, અને આજ આ મને બીજો અવસર આવ્યો. હે તમારા હમણાં હવે એને લઈ જવું બળદ ગાડો છો. વાતમાં મૂળીનું પાદર આવી ગયું. મહારાજે વેલડું ઊભું રાખ્યું. માજીને કીધું લ્યો માજી, આ મારી સરહદ આવી ગઈ, આ લ્યો આ રાશ, હવે તમે બેસી જાઓ. અંધારું વળી ગયું છે, એ કાંઈ કોઈને ખબર નહીં પડે બૈરા હાંકે છે કે જણ હાંકે છે. લ્યો ધીમે ધીમે તમે જાઓ. મૂળી મંદિર તો તમે જોયું છે, ત્યાં જઈને જાજો, માંડીને વાત કરજો, અને ત્યાં તમે તમારા નિરાયતે થાળ રસોઈ આપજો. હું પ્રેમથી તમારો આપેલો જે છે ને જમી લઈશ. અને વળતા જાઓ ત્યારે તમારા છોકરાઓને મારા દાદાથી જય સ્વામિનારાયણ કહેજો. અને સહજાનંદ પૂર્વ અવકાશમાં દ્રશ્ય થઈ ગયા. કપરા વેળામાં જ્યારે પુકાર કરે છે ત્યારે ભગવાન સાંભળે છે અને આવી જાય છે. એટલે આકસ્મિક પીડાઓ ને બીજા સાધન કાંઈ કામ આવે નહીં. એટલે ટેવ પાડવાનું કીધું છે. છીંક આવે, બગાસું આવે, પડખું ફરીએ, ઠેસ વાગે, પડી જાય, કોઈ ધક્કો મારે, કાંઈ થાય તો સ્વામિનારાયણ. આવી ટેવ પાડવાય. આ તો કોઈ ધક્કો વાગે કોણ છે ની જાતનો? 2-3 તો ચોપડી દે. હું તો જાતનો બોલું છું, ઓલો તો આવડી દઈ ગઈ.
હે કાઠી દરબારો મહારાજ વખતે બધા તો એ વખત જમાનાના કાઠી દરબાર કાંઈ પણ થાય ને તો તરત ગધેડીનો જ બોલે. ગધેડું તો જીહવાગ્રે એમ વાતમાં સરસ મજાનું ભેંસનું દૂધ એને પીરસ્યું હોય કે આમ હળી ઊભી રાખો તો હળી ઊભી રહી જાય એવું ભેંસનું દૂધ એને પીરસ્યું હોય તાંસળીમાં, પેલા કાંસાની તાંસળી આવતી નહીં અને આમ પીએ પણ સાકર વગર ગળ્યું હોય એવું હોય. અને તમે ભેંસનું દૂધ પીતો હોય કાઠી દરબાર અને એને પૂછો દૂધ કેવું, અરે દૂધ ગધનું છે ને કાંઈ, ગધનું દૂધ પીવે છે ભેંસનું અને કહે છે દૂધ ગધેડીનું છે. આવું એને જીવાગ્રે હોય ગધનો. બજારમાં હાલ્યા જતા હતા એમાં ઠોહો વાગ્યો એટલે ગધનો એમ કેવા જતા હતા ત્યાં ફરીને જોઈને ગધેડો જ હતો. એટલે કાઠી કે હોય ધડે ના કાંઈ ભણવો છે, ભણવો તો એ જ છે કે. એટલે વાતમાં ગાળ બોલવાની ટેવ છે પણ વાતમાં સ્વામિનારાયણ કરવાની ટેવ છે. એ ટેવ પડી જાય તો કામ થઈ જાય. જાણે અજાણે મહારાજે વચનામૃતમાં કીધું છે કે જો સ્વામિનારાયણ નામ બોલે એમાં અંત વેળા આવે ને જો કોઈ સ્વામિનારાયણ બોલી જાય તો બ્રહ્મ મહોલમાં પાપી જીવનો નિવાસ થાય છે. તો જે પ્રેમે ભજે એનો કેમ નિવાસ ન થાય?